ફિઝિક્સ વાલ્લાનો આઈપીઓ આજે ખુલ્યો. ફિઝિક્સ વાલ્લા તેના આઈપીઓમાંથી કુલ 3,480 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. આમાંથી 3,100 કરોડ રૂપિયા નવા શેર જારી કરીને એકત્ર કરવામાં આવશે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 335.97 પોઈન્ટ વધીને 83,871.32 પર બંધ થયો. નિફ્ટી 120.60 પોઈન્ટ વધીને 25,694.95 પર બંધ થયો. સંરક્ષણ, આઈટી અને ઓટો શેરોમાં ખરીદી જોવા મળી, જ્યારે પીએસઈ, ઇન્ફ્રા અને મેટલ સૂચકાંકો ઊંચા બંધ થયા. જોકે પીએસયુ બેંક અને રિયલ્ટી સૂચકાંકો નીચા બંધ થયા. આઈટી જાયન્ટ ઇન્ફોસિસના 18,000 કરોડ રૂપિયાના શેર બાયબેક માટે રેકોર્ડ તારીખ આ સપ્તાહના અંતે છે, જે રોકાણકારોને આ મેગા ઓફરમાં ભાગ લેવાની છેલ્લી તક આપે છે. ઇન્ફોસિસ બાયબેક રેકોર્ડ તારીખ શુક્રવાર 14 નવેમ્બર છે, એટલે કે આ તારીખે અથવા તે પહેલાં ઇન્ફોસિસના શેર ધરાવતા શેરધારકો જ પાત્ર બનશે. T+1 સેટલમેન્ટ સિસ્ટમ હેઠળ રોકાણકારોએ 13 નવેમ્બર સુધીમાં ઇન્ફોસિસના શેર ખરીદવા આવશ્યક છે.